જય માતાજી મિત્રો, આજે ગોપાલ ચોકની બાજુમાં એક રાજપૂત વાલ્મીકીજીના ત્યાં આવવાનો મોકો મળ્યો. તો અહીં આવ્યા પછી ઘણી બધી વેદનાથી માણસ કેટલી હદે નીચો ઉતરી ગયો છે એનું એક જીવતું જાગતું તમને ઉદાહરણ બતાવું કે આ કર્મોથી માણસ ક્યારેય છૂટવાનો નહીં એવી એને ખબર નહીં, પરંતુ તમને અહીંયા જોઈને કદાચ તમને કમકમાટી આવશે કે માણસ આટલી હદે નિષ્ઠુર હોય અને નાલાયક થઈ ગયા હોય. આમાં ધર્મ અને કર્મ બંને શરમમાં મુકાય એવી ઘટના બની છે. તો પહેલાં તો આ ગાયને હું તમને બતાવું છું. એક આ ગાય છે, આવો આ બાજુ બીજી બતાવું તમને. આ બીજી ગાયની હાલત છે. એક ત્રીજી આ બાજુ બેઠી છે. આ અબોલ ગાયનો વાંક એટલો છે કે એને કોઈના ખેતરમાંથી બે મૂઢા ખાઈ લીધું છે અને આ એ નાલાયકોએ આમના ઉપર એસિડ ઢોળ્યો છે. હવે જે ગાયને તમે માં કહો છો, સનાતનમાં જેની પૂજા થાય છે, એને કદાચ તમારા ખેતરમાંથી તમારા નસીબ હશે તો તમારા ત્યાંથી બે મૂઢા ભર્યા છે. તમે આટલી હદે આ ગાયને તમે એસિડ નાખીને આ રીતે પીડિત કરો છો, તમે કયા જન્મમાં છૂટશો? માનવ એટલો બધો સ્વાર્થી થઈ ગયો છે. તો એક આ ગાય છે, એના આ બાજુનો પગમાં પેરાલિસિસ આવી ગયો છે. તો આવી ગાયને પણ એમને રખડતી છોડી દીધી છે. તો કેટલી હદે માણસ વિકૃત થઈ ચૂક્યો છે, ધર્મ ભૂલી ચૂક્યો છે, પોતાનું કર્મ. હવે આ અબોલા જીવને તમારે આ રીતનું એસિડ નાખી અને એની પીડા આપી અને એના મનમાં કેવી વિકૃતિથી એ ખુશ થતો છે એ ખબર નથી પડતી. આના સેવા કરી રહ્યા છે જે વાલ્મીકીજી રાજપૂત, એમને પણ દિલથી ધન્યવાદ અપાય કે એમને ઘણું બધું રિકવર લાવી દીધું છે. ઘણા ટાઈમથી આ ગાયોની આ દશા હતી. આપણે એમના ગાતીએ વાત કરીએ. શું કહેવું થાય છે વાલ્મીકીજી તમારું? મારું કહેવાનું એટલું છે કે તમે જે સનાતન ધર્મને માનો છો, કે જે ગાયને તમે દૂધ પીવો છો, પોતાની માતા હોય છે એ બી 6 મહિનાના 8 મહિના પછી પોતાના બાળકને દૂધ નથી પીવડાવતી. તો જ્યાર સુધી તમે મરતા ના હો ને, ઘડપણ સુધી ડૉક્ટર કહે છે દૂધ સાથે દવા લેજો. ત્યારે જ્યારે એ ગાય માતાનું દૂધ પીને ચા સાથે કોઈ પણ તમે જે મીઠાઈ ખાઓ છો એમાં બી દૂધનું યુઝ થાય છે, ત્યારે એ ગાય ઉપર એસિડ નાખવામાં કેમ વિચાર નથી થતો? અને આવું રીબાય છે તો એની મદદ કેમ નથી થતી? બસ મને એ તકલીફ છે કે આટલી પીડા હોવા છતાંય માણસો જોવા છતાં ઇગ્નોર કરે છે. હું ઘણું દુઃખું છું આ વાતથી. તો આ તમારી માણસાઈ વેચી મારી હોય, કદાચ તમને કુદરતનો ડર જતો રહ્યો, પણ તમે તમારી પાછલી જિંદગીમાં આના પરિણામો કેવા ભોગવવાના આવશે ને એ તમે ખાલી કલ્પના કરશો તો ધ્રુજી જશો. આ તમારી માનવતા તો તમે છોડી દીધી, પણ કદાચ હું એવું માનું છું કે તમે માણસ કહેવાના લાયક જ નહીં જો તમે આ કૃત્ય કર્યું હોય તો. આનું તો એક મસ્ત વાસરડું એ છે, ઉલટ કરતો લઈ આવો છો. આના તો એક વાસરડીએ છે, આ મસ્ત વાસરડું છે. હવે એની માની હાલત તમે કરી હતી, કદાચ જો આમને યોગ્ય સમય એમની સારવાર ના કરી હોત તો આ દૂધ વગર એ વખત જ બરી ગઈ હોત. કારણ કે જે રીતનું એના ઉપર એસિડ ફેંક્યું છે, ખાવા પીવાની કે પોઝિશનમાં જ નથી, તો આને હું ખવડાવું? તો કમસે કમ તમે થોડીક માનવતા રાખો અને પશુ પ્રત્યે થોડીક ભાવના રાખો. કદાચ એને ખબર નહીં પડતી તમારા ખેતરમાં ઘૂસી ગઈ હોય તો, અને બે મૂઠા ખાઈ ગઈ હોય તો, પણ તમને તો પડવી જોઈએ ને કે હું શું કરવા લઈ રહ્યું છું. આ કર્મથી તમે ક્યારેય નહીં છૂટો. અને આ જ્યારે તમે ભોગવો ને ત્યારે મને યાદ કરજો કે મેં આ કર્મ કર્યું હતું, મારી આ હાલત છે, એવી હાલત તમારી થશે. જય માતાજી, જય ભવાની.